સમીક્ષા બેઠકમાં ખુલાસો સઘન રાત્રિ ગસ્તથી મિલકત અને શારીરિક ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો. અમદાવાદ શહેર પોલીસ આયુક્ત કચેરી ખાતે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ગુના સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં છેલ્લા 2 વર્ષની આંકડાકીય માહિતી રજૂ કરતા જણાવાયું હતું કે પોલીસ તંત્રના અસરકારક નિરીક્ષણ અને સઘન રાત્રિ ગસ્તના પરિણામે શહેરમાં ગુનાખોરીના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર નગરમાં શારીરિક ઇજા પહોંચાડવા સંબંધિત ગુનાઓમાં 21% અને મિલકત સંબંધી ગુનાઓમાં 32% જેટલો માતબાર ઘટાડો જોવા મળ્યો છે, જે સુરક્ષા વ્યવસ્થાની સફળતાનો સ્પષ્ટ ચિતાર આપે છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓએ માહિતી આપી હતી કે લોક ભાગીદારીથી સમગ્ર શહેરમાં કાર્યરત કરવામાં આવેલા 3000થી વધુ સુરક્ષા કેમેરાની મદદથી ગુનાઓનો ભેદ ઉકેલવામાં પ્રમાણમાં ભારે સફળતા મળી છે. તદુપરાંત મહિલાઓ વિરુદ્ધના અપરાધો અને અત્યાચાર નિવારણ ધારા હેઠળ નોંધાતા કેસોમાં પણ આવકારદાયક ઘટાડો જોવા મળ્યો છે. શહેરની વાહન વ્યવહારની જટિલ સમસ્યાઓના નિવારણ અર્થે 450 જેટલા વાહન વ્યવહાર નિયમન દળના જવાનોને ખાસ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોને સરળ અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા પૂરી પાડી શકાય. આધુનિક સમયના પડકારો અંગે વાત કરતા પોલીસ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે માદક દ્રવ્યોની હેરાફેરી અને માહિતી તકનીકે સંબંધિત અપરાધોને ડામવા માટે વિશેષ ટુકડીઓ દ્વારા કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે. વીજાણુપત્રો મારફતે મળતી વિસ્ફોટકો મૂકવાની ધમકીઓ અને અન્ય રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ તકે પોલીસ વિભાગ દ્વારા તમામ નાગરિકોને વાહન વ્યવહારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે અને માર્ગ પરનું ભારણ ઘટાડવા જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આજે આપણે અમદાવાદ में ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીના તમામના ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવી રહી છે. એમાં છેલ્લા 3 વર્ષના એટલે 2023, 24 અને 25 એના ક્રાઇમના શું પોઝિશન છે, પોલીસના જે મુખ્ય કામ હોય છે કે ક્રાઇમને કંટ્રોલ કરવાનું, શોધવાનું, ગુનાને શું પોઝિશન છે અને પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, એ બધાની ચર્ચા. અને આ સિવાય બીજા પણ જે મુદ્દાઓ છે, ડ્રગ્સના ઇસ્યુ છે, ટ્રાફિકના ઇસ્યુ છે, બીજા પણ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી. મેં અહીંયા જુલાઈ 2023 જોઈન કર્યા, એટલે 23, 24 અને 25 એટલે 3 વર્ષના આપણે આંકડા જોતા હતા. ખાસ કરીને આપણે જે સીસીટીવીના જે પ્રોજેક્ટ હાથ લીધા છે એમાં 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી અહીંયા અમદાવાદમાં સિટીમાં લગવાવે છે. એનાની ફીડ પણ 3,000થી ઉપર પોલીસ સ્ટેશન લેવલે અને કંટ્રોલમાં આવે છે. એમાં ડિટેક્શનમાં શું ફેરફાર થયા છે, આ બધી ચર્ચા કરવામાં આવી. અને મને કહેતા બહુ ગર્વ થાય છે કે ક્રાઇમ ખૂબ જ કાબૂ હેઠળ છે. હું તમને આંકડાકીય અગર બતાવીએ, શરીર સંબંધી ગુનાઓ જેમાં ખૂનની કોશિશ અને મારામારી વગેરે તમામ આવે છે, એ 2023 2167 હતા, પછી 24 1925 અને 25 1705 રહી ગયા. એટલે જોઈએ તો 23થી 25 21.3% ઘટાડો થયો છે. એવી જ રીતે ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરીઓ તમામ જે મિલકત સંબંધી જે ગુનાઓ છે એ 2023 5,622 હતા, પછી 2024 4,278 રહ્યા, પછી 2025 3,807 રહ્યા. એટલે એમાં પણ 32.2% ઘટાડો છે મિલકત સંબંધી ગુનાઓમાં. ઠગાઈ અને વિશ્વાસઘાત, એમાં જે આર્થિક ગુનાઓ છે એ થોડો વધ્યા છે. એ 2023 511 હતા, પછી 24 656 થયા, પછી 2025 753. એટલે આર્થિક જે ઇકોનોમિક ક્રાઇમ છે 47% વધારો થયો છે. પછી બળાત્કાર અને છેડી, મહિલાઓને લગતા ગુનાઓ છે એમાં પણ 2023 626, પછી 24 490 અને 25 451. એમાં પણ 27.9% ઘટાડો છે. જે મુખ્ય આપણે ફર્સ્ટ પાર્ટના ગણીએ, જેમાં બધા જ મેન ક્રાઇમ આપણે ગણવામાં આવે છે, મારામારીથી થઈને ચોરીથી લઈને ચીટિંગ વગેરેના તમામ મેન ફર્સ્ટ પાર્ટ પોલીસ ગણે છે. એ 2023 12,229 હતા, પછી 2024 10,074 થયા, પછી 2025 9,557 થયા. એમાં પણ 21.8% ઘટાડો છે. એ તો ક્રાઇમની સ્થિતિ. જે ડિટેક્શનની આપણે જોઈએ તો એમાં પણ બહુ મોટા આપણે કામયાબી રહી છે. ડિટેક્શનમાં જैसे ખૂનની કોશિશ વગેરે તો 100% ડિટેક્ટ સામાન્ય રીતે હોય છે, પણ જે શરીર સંબંધી ગુનાઓ છે એ 2023 98.6,
24 में 99.2 અને હવે 99.7%, એટલે એમાં 1.15% વધારો છે બોડી ઓફેન્સીસમાં. અને જે પ્રોપર્ટી ઓફેન્સ છે, ધાડ, લૂંટ, ગરફોડ, ચોરી વગેરે તમામ મિલાવીને 23 में 36.8%, પછી 24 में ડિટેક્શનની ટકાવારી શોધવાની 38% હતી અને 25 में 47.7%, એટલે 23થી ગણીએ તો એમાં તમામ મિલકત સંબંધી ગુનાઓમાં 10.8%નો વધારો થયો છે. હવે જે પહેલાં ચોરીઓ થતી હતી, ચાહે વાહન ચોરી હોય કે ગરફોડ ચોરીઓ હોય, એ ડિટેક્શન ઓછી હતી અને એના મુખ્ય ફાળો આપ તમામ જે અમદાવાદના જે લોકોએ સહયોગ આપ્યા સીસીટીવી લગાડવામાં, એમાં આપણે મોટી સફળતા હું એમને ગણું છું. પછી સુપરવિઝન પણ આપણે કડક કર્યા છે. પોલીસ પેટ્રોલિંગ કરે છે, ડીસીપી સુધીના અધિકારીઓ સેન્સિટિવ એરિયામાં પેટ્રોલિંગ કરે છે, વાહન ચેકિંગ પણ આપણે કરાવીએ. નાઇટ રાઉન્ડને બહુ ઇફેક્ટિવ કર્યા છે. પોલીસ નાઇટ રાઉન્ડ બરાબર કરી રહી છે. એમાં આવીને એક રજિસ્ટર છપાવીને દર નાઇટ રાઉન્ડ વખતે 2 થી 3ની વચ્ચે આવીને સહી કરે છે. પછી સુપરવિઝન અધિકારી નાઇટમાં નીકળીને જોઈ શકે, 4 વાગે જ આવે, જો એ સહી નહીં મળે તો એબસેન્ટ ગણીને એને કાર્યવાહી કરવામાં આવે છે. ઓવરઓલ સુપરવિઝનનો પણ ઇફેક્ટિવનેસ વધારી છે અને ક્રાઇમ ખૂબ જ કાબુ હેઠળ છે. બાકી આની વિગત તમામ આપને મળી જશે. તડીપારના જે કેસો આપણે જોયા, એ તડીપાર પહેલાં 23 में 136, 24 में 152 અને 25 में 259. એમાં પણ 90% વધારે તડીપારના કેસો મૂક્યા અને પાસામાં 706 23 में હતા, પછી 24 में 953 અને 25 में 1109. એમાં પણ 57%નો વધારો છે. એ બધી ડિટેલ આપણે પ્રેસ નોટ સાથે આ બધી આંકડાકીય જ આપણે આપી રહ્યા છીએ. એકંદરે અને લો એન્ડ ઓર્ડરમાં ગણીએ તો આપણે એ પણ ખૂબ જ કાબુ હેઠળ છે. મોટા મોટા ઓપરેશન્સ પોલીસે કર્યા છે. ચંડોલા તલાવના આપ જાણી શકો કે કોઈ ઇસ્યુ વગેર આપણે સ્મૂથલી થઈ ગયા. એટલે હું કહી શકું કે મને 2.5 વર્ષથી વધારે સમય અહીંયા થઈ ચૂક્યો છે અને ક્રાઇમ પણ કાબુ હેઠળ છે અને કાયદોની વ્યવસ્થા પણ ખૂબ જ કાબુ હેઠળ છે. સાયબર ક્રાઇમની સંખ્યા પણ વધી છે, એ પણ આંકડામાં છે અને ટ્રાફિકના ઇસ્યુ પણ વધ્યા છે. ટ્રાફિકના ઇસ્યુ ખાસ કરીને અહીંયા સુભાષ બ્રિજ બંધ થયા પછી થોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના કામો પણ થોડું ચાલે છે, એના પણ એક કારણ છે. પણ આપણે ટ્રાફિક બ્રિગેડની પણ રિક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી થઈ છે. અમે 650 જેટલા ટ્રાફિકના જે બ્રિગેડના જવાનો છે એ આપણે જોઈન કરશે. એમાં લગભગ 450 ટ્રેનિંગ પૂરી કરીને જોઈન પણ કરી લીધી હશે અને બાકી જે નહીં આવ્યા એની પછી બીજી એ જ રીતે ટ્રેનિંગ ચાલી રહી છે. તો અમને પોલીસ પણ થોડી વધારે મૂકી છે. તો ટ્રાફિકના માટે આપણે એની હાજરી સુનિશ્ચિત કરવા માટે એની એપ પણ એક તૈયાર નવી કરાવેલી હતી. એટલે આમ પોલીસ તો બહુ મહેનત કરી રહી છે, પણ લોકો પણ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે ઉપયોગ કરે. કેમ કે અત્યારે પહેલાં એક ઘરમાં એક જ ગાડી માંડ મોટરસાઇકલો રહેતી હતી, હવે 4 ગાડીઓ રાખે છે અને 2 હસબન્ડ વાઈફ અને બાળકો. એટલે ગાડીઓનું પ્રમાણ વધી ગયું છે, સંખ્યા વધી ગઈ છે. એટલે આપણે થોડી ટ્રાફિકના ઇસ્યુઝ છે, પણ આપણે એને નિવારવા માટે અધિકારીઓ પણ સિનિયર રોડ ઉપર રહે, ડીસીપી સુધીના અધિકારીઓ અત્યારે રોડ ઉપર રહે છે, એ પણ સૂચનાઓ આપી છે. ને એ મેં જે ઇસ્યુ થયા છે એલોક હોટલની પાસેના કટમાં, એ કટથી આપણે પોલીસને જોયા છે કે થોડું ટ્રાફિકમાં એને ફાયદો છે. વચ્ચે ઘણા બધા કટો હતા. પહેલાં નિર્માને ત્યાં એસજી હાઈવે ઉપર પણ હતા, એમાં પણ એક્સિડન્ટ થતા હતા, મૃત્યુ પણ થતી હતી. આપણે મૃત્યુના આંકડા પણ રોડ એક્સિડન્ટમાં ઘટ્યા છે. એના કારણ એ પણ છે કે ઘણા બધા કટો જે અન્યસલી કટો હતા, એવો ના કોઈ ઇમ્પોર્ટન્ટ માણસ હોય, કોઈના હોટલ હોય, કોઈના બીજા કોઈ પેટ્રોલ પંપ, એના આગે કટ થતા હતા. એ આપણે થોડા અમુક બંધ કરાયા છે. તો એ કટ બંધ થવાથી થોડું ટ્રાફિકને ફાયદો થયો છે અને જે લોકો આ કરી રહ્યા છે એના વિરુદ્ધ આપણે ગઈકાલે ગુના પણ નોંધ્યા છે અને અમે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. ને એ કોર્પોરેશન એમાં કામ કરી રહી છે. એના ઘણા બધા કામોમાં એ પણ એક કામ એને પ્રાયોરિટી ઉપર લીધા છે. તો એની સાથે કોન્ટેક્ટ કરી આપણે કોર્ડિનેશનમાં રહીને કામગીરી ચાલે જ છે. અમે લગભગ છેલ્લા 6 મહિનાથી 3 વાર અલગ અલગ સ્કૂલને બોમ્બ ફૂટાવાની ધમકી મળી છે. આગળના સમયમાં એક્ઝામ પણ આવી રહી છે, બોર્ડની એક્ઝામ હોય કે સ્થાનિક એક્ઝામ હોય.
કયા પ્રકારની કાર્યવાહી જે ઈમેલ અત્યાર સુધી મળે એમાં કોઈ ટ્રેસિંગ આ સાયબર ક્રાઇમ આપણા બધા માટે બહુ મોટો પડકાર તરીકે આવી રહ્યો છે. હવે જે ઈમેલ આવે છે લોકો VPNનો યુઝ કરીને એ થોડો શોધવામાં બહુ મુશ્કેલી ઊભી થાય છે. તેમ છતાં એક તો એવા તમે ખ્યાલ હશે કે તમિલનાડુથી આપણે જે મોડ્યુલ પકડ્યા હતા એ આખા ઇન્ડિયામાં મેલ કરતી હતી એક લેડી, એટલે એનાથી તમિલનાડુમાં તો બહુ મેલો કર્યા અને પણ આપની પોલીસે સાયબર ક્રાઇમ પોલીસે શોધી કાઢ્યા. બીજાઓને પણ શોધવાની એફર્ટ્સ તો ચાલુ જ છે, પણ એ થોડું ડેફિનેટલી ચેલેન્જિંગ તો છે જ. નહીં, આ પરીક્ષા તો વ્યવસ્થિત રીતે થઈ જાય એના માટે ઓલરેડી એક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી SOP પણ આવી ચૂકી છે અને અપેક્ષા છે કે વ્યવસ્થિત રીતે પરીક્ષા થઈ જશે. એના એ જે મેલ આવશે એને આપણે કંઈ અડચણ નહીં થાય એ રીતેની આપણે વ્યવસ્થા ગોઠવી છે. સર, શહેરમાં ટ્રાફિકની સમસ્યા લોકો પરેશાન છે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવી છે, વિદ્યાર્થીઓ પરેશાન ન થાય, સમયસર સ્કૂલ ઉપર અથવા તેમના એક્ઝામ સેન્ટર પર પહોંચી શકે તેના માટે શું વ્યવસ્થા છે? નહીં, દેખો ટ્રાફિકના અત્યારે લોકો વ્યવસ્થિત રીતે ટાઈમસર ઘરેથી નીકળે, ટાઈમસર પહોંચી જાય અને ટ્રાફિકના તો આપણે જેટલા એફર્ટ્સ કરી રહ્યા છીએ એનાથી આપણે ઓર વધારે પણ કરવા એફર્ટ્સ છે કે વધારેમાં વધારે પોલીસ રોડ ઉપર રહે, ટ્રાફિકના સંચાલન કરે, પણ લોકોને પણ થોડી ટ્રાફિકની એ જે ઇસ્યુ જોઈને સમયસર પહોંચી જાય એ રીતેની અપેક્ષા છે. મ્યુનિસિપલ કમિશનરે જે છે લાસ્ટ જે સંકલનની મીટિંગ કરી હતી એમાં એમ કીધેલું કે અગર પોલીસ તરફથી એન્ક્રોચમેન્ટ્સ કે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને મદદ ના મળતી હોય પોલીસ તરફથી તો હું પોતે ઓન ફિલ્ડ આવી જાઉં. તો પોલીસ પર સંકલન ના આપવાને પ્રોટેક્શન ના આપવાના આક્ષેપ લાગી રહ્યા છે ઘડી ઘડી, એના ઉપર દેખો અડચણને હટાડવા માટે તો આપણે પ્રાયોરિટી રાખી છે. આપણે બહુ તમે જુઓ કોઈ પણ રિક્વેસ્ટ આવે, કોઈ બંદોબસ્ત અમુક વખતે એવું હોય, દાખલા તરીકે ક્રિકેટનો બંદોબસ્ત આવી ગયો કે અમુક બટ આ રેર હોય, જ્યારે રિક્વેસ્ટ આવે આપણે તરત જ બંદોબસ્ત ફાળી આપવામાં આવે છે. આપણે તો એમાં એનાથી પોલીસને પણ ફાયદો છે, ટ્રાફિકને પણ ફાયદો છે, તો આપણે એવું કોઈ ઇસ્યુ નથી કે ક્યારેક એવું ઇસ્યુ થયા હોય. સર, એક સવાલ એ છે કે તમે જે ડિટેક્ટ થયેલા ગુના વિશે માહિતી આપી, 25માં એવા કેટલા ગુના છે જે ડિટેક્ટ નથી થયા, શું કારણ છે? એની આપણે આંકડાકીય માહિતી જે ડિટેલ છે એને આપી દેવામાં આવશે.